છેલ્લી વાત ગ્રામ સભાના આયોજનની. ગ્રામ સભાનું આયોજન હતું, 25 તારીખે કાર્યક્રમ હતો, પણ જનતા મોટા ભાગે આ મુદ્દાઓને લઈને જાગૃત નથી હોતી. જનતા જાગૃત થાય તો શું થાય? અમરેલીના લીલિયામાં અને મહેસાણાના ચલુવા ગ્રામ પંચાયતમાંથી ચલુવા ગ્રામ પંચાયતનો એક ઓડિયો સામે આવ્યો, જેમાં એક જાગૃત નાગરિકે તલાટીને ફોન કરીને કહ્યું કે હું અહીંયા મતલબ ગ્રામસભા તો કે તો થઈ ગઈ સવારે. તો પેલા ભાઈએ કહ્યું હું સવારથી અહીંયા ઊભો છું, થઈ નથી. અને પછી તલાટી છેલ્લે સ્વીકારે છે કે હા, એ તો કાલે થઈ હતી. એટલે ગ્રામસભાનું આયોજન જ નથી થતું. અને ગ્રામસભાનું ન થતું આયોજન એ તલાટી પર ઢોળવાની વાત જ નથી. એ ગામના સરપંચ, એ ગામના સભ્યો અને એ ગામના જાગૃત નાગરિકો અને મોટાભાગના માણસોની જવાબદારી બને છે. જનતા જેમ જેમ જાગૃત બનતી જશે એમ એમ પરિણામ દેખાશે. ખૂબ ગંભીર મુદ્દામાં, એટલે અરવલ્લી જેવા મુદ્દાઓમાં પણ જો સરકાર બેકફૂટ પર આવીને એ વાતનું વચન આપવા તૈયાર થતી હોય કે અમે અરવલ્લીને સુરક્ષિત રાખીશું, કેમ કે હવે એવો સમય નથી રહ્યો કે તમે સમજાવશો કે અમે આવું કહ્યું એટલે લોકો માની લેશે. સરકારે એવું કહ્યું કે 1.44 લાખ સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર અરવલ્લીનો, એમાંથી આટલો જ ટકા હિસ્સો અમે જવાના છીએ. ત્યારે સરકારે પાસે વાતનો જવાબ નહોતો કે તમે 34 જિલ્લાનો આખો એરિયા બોલી રહ્યા છો, એની અંદર કે જેની અંદર 5000 સ્ક્વેર કિલોમીટરનું સાબરકાંઠા, 3000 સ્ક્વેર કિલોમીટરનું અરવલ્લી, બધું આવી ગયું. એટલે આખા અરવલ્લીમાં થોડી અરવલ્લીની પર્વતમાળા છે કે આખું સાબરકાંઠા થોડું અરવલ્લીની પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. એટલે એની હિલ્સ, એની રેન્જ, તમે જ્યારે એ કહી રહ્યા છો રેન્જને, તમે મેદાનોને અરવલ્લીમાં નથી ગણી રહ્યા. આ બધી જ જે સામાન્ય ટેકનિકલ વાતો છે એને તમે આમ બસ 1.44 લાખ સ્ક્વેર કિલોમીટરમાંથી ખાલી 0.19%, તમે આ બધા 34 જિલ્લાનો કુલ હિસાબ કહી રહ્યા છો, ત્યાં કુલ ક્ષેત્રફળ. અને આટલી નાની વાત એ હવે સામાન્ય માણસોને સમજાય છે. હવે બધા જ લોકો આખો ચુકાદો વાંચે છે, રિપોર્ટ્સ વાંચે છે, અને એમને બધી ખબર પડે છે કે ક્યાં ઊંઠા ભણાવાઈ રહ્યા છે. અને એટલે જ હવે નેરેટિવની ગેમ કામ નથી કરતી. અને એટલે જ સરકારો જવાબદેહ બને છે. અને આ કોઈ પણ સ્વસ્થ લોકતંત્ર માટે અદ્ભુત નિશાની છે. આ અદ્ભુત નિશાની સરકાર તરફથી પણ એટલે છે કેમ કે સરકાર એ અહંકારમાં નથી રહેતી કે હમને એક બાર જો બોલ દિયા વો બોલ દિયા. સરકાર પણ પોતાના તરફી બદલાવ લાવે છે. લોકો પણ જાગૃત થઈને સવાલ પૂછે છે. ગ્રામ સભામાં હવે ધીરે ધીરે જે જાગૃતતા દેખાવા માંડી છે. આ દેશ 70% ગામડાઓમાં વસેલો દેશ છે. જો તમારે ગામનું કલ્યાણ કરવું હોય તો એ ઘરથી શરૂઆત કરવી પડે. બહુ જ સરળ છે, તમે દેશના પ્રધાનમંત્રીને સવાલ કરો, અને બહુ જ અઘરું છે, તમે ગામના સરપંચ પાસે હિસાબ માંગો. શરૂઆત સરપંચ પાસે હિસાબ માંગવાથી થવી જોઈએ. બાકી સોશિયલ મીડિયા પર પ્રાઇમ મિનિસ્ટર પર કંઈ પણ લખી દેવું એ હજી પણ એટલે સરળ છે કેમ કે આપણે લોકતાંત્રિક દેશ છીએ. પણ બહુ જ અઘરું છે એ લોકતંત્રને ગામમાં ચરિતાર્થ કરવું. સરપંચને જ્યાં સુધી સવાલ કરતા ન થઈએ ત્યાં સુધી સાંસદ કે પછી પ્રાઇમ મિનિસ્ટરની વાતો કરવી બહુ અઘરી હોય છે. અને કેમ કરવી એનો કોઈ મતલબ જ નથી સરતો જો તમે તમારા ગામમાં ચૂપ બેઠા છો. ગ્રામસભામાંથી આવેલી તસવીરો, ઓડિયો જે મહેસાણાનો છે એ પણ સાંભળીએ. તલાટી, આજે ચલુઆમ ગામ સભા હતી. હે ચલુઆમાં ગામ સભા હતી. હોવા તે કેટલા વાગે છે? ભરાઈ ગઈ, હવારે હતી. 10 વાગ્યાથી તો હું અહીં બેઠ્યો હું. 11 વાગે તો સુધી તો કોઈ આવ્યું નહીં. 10 થી 11 વાગ્યા સુધી તો કોઈ આવ્યું નહીં કીધું. વહેલા ભરી હતી. કેટલા વાગે વહેલા ભરી હતી? 9:30 વહેલા ભરી હતી? 9:30. હા, તે 9 વાગ્યાથી હું લાઈવ થઈને હોમાં ગાડી લઈને બેસી ગયો તો વલ્લા જોડે. કોઈ આવ્યું નહીં અને ખાલી વીસી એકલા બેઠેલા દેખાય 2-2.5 કલાકથી. આજે 25/12/2025 થઈ. બોલો ને. એટલે મારા ગામ સભામાં એક પ્રશ્ન હતો કે આરટીઆઈ નો એક જવાબ તમે નથી આપ્યો. એનો એ પ્રશ્ન હતો અને બીજા પ્રશ્નો હતા. પણ આ વીબીજી રામજી જે નવી યોજના હે ને એના માટે ની જ હતી સ્પેસિફિક. ના, એવું ના હોય. ગ્રામ સભામાં ઘણા હતા પ્રશ્નો. એવું ના હોય. ગ્રામ સભા કોઈ એક પ્રશ્ન માટે સ્પેશિયલ ના હોય. અને અંદર મુદ્દા છે જ તો ગ્રામ સભામાં શું શું લેવાના છે. હા, એ ખાસ ગ્રામ સભા એના પ્રચાર પ્રસાર માટે જ રાખી. બરોબર છે. જે એ તો રાખી બીજી હોય આવશે 2-4 દિવસમાં. હવે તમને જાણ કરીશું. તમારો નંબર નતો ને કે તમને જાણ કરત. તમે આ જાણ કયો કરી? ઉપરથી કરી જ નહીં તમે ગામ સભા તો કયો કરી. એટલે આટલું બધું ખોટું ચલાવો યાર. ગામ સભા નહીં થઈ તો થઈ. અમારે તો કોઈ વાંધો નહીં. જો તમારું ઉપર પેટ ઉપર પાટું મારવાનું મારે નહીં આવતું કે તમારું એટલું બધું મારે ખોટું નહીં કરવાનું. તમે મારો કોઈ મોણસ મારી નહીં નાખ્યો કે મારે તમારું આટલું બધું હું હમણાં જાહેર કરી દઉં જે લાઈવ હોય કે તમે જાહેર ગામ સભા કરી જ નહીં. અને આમ કારણ કે એવું પછી સીધું ટીડીઓ જોડે જાય. કારણ કે ટીડીઓ થી તાલુકાથી અધિકારી અહીંયા આવવાના હતા. બરોબર. પણ વસ્તુ કેવી છે કે ખોટું પડે એમ. કારણ કે ખોટું તો ઘણું બધું ગામમાં ચાલતું હોય પણ ગામ સભા તમે ના કરો એટલે યાર
આ ગોમ ચલવું કોઈ ગોડું ગોમ સમજો તમે મેં ચો ગોડું કીધું. તો પછી રાખીએ તો કોઈ સભ્યો કે કોઈ ગોમ વાળા દર વખત નહીં આવતા એટલે. એટલે કશું નહીં એવું બધું. હમ? ઘણી બધી સરકારની યોજનાઓના લાભ હલાવો, ઘણું બધું કરો. અમે અમારી રીતે કરીએ જ ફરતા છે ને, ચો હોઈએ. ચો ચો કોઈ શું ના પાડી લાભાર્થીને તમે શું સલાહ આપો? લાભાર્થી અરજી કરે તો એનો જવાબ નહીં આલી શકતા. તમે શું લાભાર્થીને લાભ આલો? હમ? એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.